નમસ્કાર. અમરેલી જિલ્લાના ખાંભા ગીરના ભાડ ગામના લલ્લુ સેલડિયા વર્ષ 2001માં સિંહના હુમલામાં જીવલેણ રીતે ઈજાગ્રસ્ત થયા હતા. છતાં આશરે 10 મિનિટ સુધી સિંહ સામે બહાદુરીપૂર્વક લડી પોતાનો જીવ બચાવ્યો હતો. આજે જિલ્લામાં વધતા સિંહોના હુમલાના બનાવો વચ્ચે તેમણે ગ્રામજનોની સુરક્ષા, સમયસર સહાય અને યોગ્ય વળતરની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમની ઘટના માનવ હિંમત અને વધતી માનવ સિંહ અથડામણ બંનેની યાદ અપાવે છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. મારું નામ છે લલ્લુભાઈ વશરામભાઈ સેલડિયા. ગામ મારું ભાડ છે, તાલુકો ખાંભા, જિલ્લો અમરેલી. અમે બંને માણા અમારે ખેતર ગયા 2001ની સાલમાં, અને બરોબર નદીમાંથી સિંહ આવ્યો અને સીધો અમને ભાળીને દણક મારી હતી. મેં સામું જોયું ત્યાં સીધો એને છલાંગ મારીને મારી માથે ચડી ગયો અને મારા અહીંયા છાતી ઉપર મોઢું મારી દીધું. એના આગલા રાક્ષસી દાંત મારા ખૂતાડી દીધા શરીરમાં, અને મેં એના વોઠ પકડી રાખ્યા, ભીડાવા ન દીધું મોઢું. પછી અમે 8 થી 10 મિનિટ બથોબથ બાંધ્યા, અને બાંધ્યા એટલે પછી એક વખત મારો પગ બહાર નીકળી ગયો, ત્યાં મને 4 નોર માર્યા, એક પગે 2 નોર અડી ગયા, 9 જગ્યાએ મને ઈજા કરેલી, અને મને આ છાતીમાં 2 પાંહલામાં ફ્રેક્ચર કરી નાખેલું, શ્વાસનળી ક્રેક કરી નાખેલી, અને શ્વાસ મારો અહીં છાતી આમ ફૂગો થઈ જતો, ઊભો જવાને બદલે શ્વાસ છાતીએથી નીકળી જતો હતો. પછી અમે દવાખાને ગયા અને બચોબચ બાંધી અને 8-10 મિનિટ અમે બાંધ્યા. પછી આળી જગ્યાએ પાટું મારીને 2 વખત મેં ઊંસો કર્યો તો એને મસરકઈ મારીને પાછો મને પસાડી દીધેલો. પછી બે હિંમત હાકી અને એની આળી જગ્યાએ પાટું મારીને આમ ધક્કો માર્યો એટલે એ ભાગ્યો. પછી હું ઊભો થયો તો મારે સારી ગરેડામાંથી લોહી શેર્યું મળ્યું નીકળવા. મેં મારો શર્ટ કાઢી એને ત્યાં બાંધી દીધો. તમારી ઉંમર કેટલી છે ત્યારે મારી ઉંમર 35 વર્ષની, 35 થી 37 વર્ષની, અને અત્યારે મારે 60 થી 61 વર્ષ હાલે. સહાય મળી ત્યારે? સહાય મને ખાલી પ્રાથમિક સારવારના 10,000 આપ્યા. પછી અમે કીધું સાહેબ અમારે આ દવાખાનાનું એટલું છું અને મને કામ કરી શકો એવો નથી રહેવા દીધો. 2-3 વર્ષ છે અમારી દવા ચાલુ. મેં કે મને ખાધા ખોરાકીના નહીં, કે અમારે નિયમ એવો કે ઈજા કરે તો 10,000 દેવાના અને એક્સપાયર થઈ જાય તો ₹1,00,000. પણ મેં કીધું તો સાહેબ તમારો નિયમ તમારી જંગલ ખાતામાં લાગે, અમારે ઘેરે આવીને મારી જાય અમારા ખેતરમાં, ત્યાં થોડો તમારો નિયમ હાલે. તો તમારે તમારા જંગલ ખાતામાં રાખવા જોઈએ ને, તમારી હજમાં રાખવા જોઈએ ને. અમારી ખેતરમાં આવીને અમને ઈજા કરી જાય, અમારે ખેતીનું કામ કરવું કે ન કરવું, શું કરવું? મેં કીધું તો તમારે તમારા જંગલ ખાતામાં રાખવા જોઈએ ને. પછી હુમલામાં તો માણસના મોત થઈ જાય છે. અને અત્યારે તો આ ખાંભા તાલુકામાં, અમરેલી જિલ્લામાં ખાંભા તાલુકામાં એટલો ફફડાટ છે, માણસ ખેતર કામે જતા પણ બીવે છે, રાતે વાહોપુર નથી કરી શકતા. જેના રોજ ને બધું જમીનમાં ખાઈ જાય છે તો કોઈ ખેતર બાદ જઈ નથી શકતું એવું. અને ગામમાં આવીને છોકરાઓને ઉપાડી જાય છે. તમે જંગ જીતા શું કે છો? હું જંગ જીત્યો ભગવાનની દયાથી, મારા મનોબળથી જીત્યો. બથોબથ બાંધ્યો, 10-15 મિનિટ બાંધ્યો. પછી વૈયા કે હું ઊભો થયો, અમારા બૈરાઓની હેપતા ગયા હતા એને લઈને હું કાંઠે થઈ ગયો. પછી અહીંયા મેં કીધું એક જણું કોક જાવ માછી, હવે હલાહની મને શ્વાસની તકલીફ થવા મળી, અહીં ફૂગો થઈ જતો તે શ્વાસનળી ક્રેક થઈ ગઈ. પછી અહીંથી ખાંભા ગયા, ખાંભાથી અમરેલી લઈ ગયા, ત્યાં દિલીપભાઈ સંઘાણીની આવ્યા, લોહીની બાટલાની વ્યવસ્થા કરી દીધેલી મને, અને એની ગાડી એને આપી. અને રાજકોટ કાંતિભાઈ સોરઠિયાને ફોન કરી દીધો એને કે એક દર્દી આવે છે, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો ત્યાં પછી આ નળી શ્વાસનળી ન મળી, ત્યાંથી મને સિવિલમાં અમદાવાદ લઈ ગયા. ત્યાં અમદાવાદ મેં 3 વર્ષ દવા લીધી એક ધારી. પછી મેં આ જંગલ ખાતાવાળાને કીધું એ લોકો કે અમારી નિયમ એવો 10,000 જ પ્રાથમિક સારવારની, એક્સપાયર થઈ જાય તો જ ₹1,00,000 આપવાનું. મેં કે પણ હું આટલી મારી દવા થઈ અને હજી હું કામ કરી શકતો નથી, તો અમારે ખાધા ખોરાકીનું શું, મારે વાહે નાના છોકરાઓ એનું ગુજરાન કેમ ચલાવવું? મેં કીધું તોય છતાં એ લોકોએ કાંઈ મને આપ્યું નહીં. પછી મેં એની સામે કેસ કર્યો, કેસ લડી અને મને 97,000 બિલના મંજૂર કરી દીધા, અને એ મને સહાય મળી. બસ.